કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછા આપણે જ્યારે વિડિયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ તો મિત્રો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. તો આજે આપણે જે ચેપ્ટર નંબર 2 એટલે કે 12th સાયન્સ કેમેસ્ટ્રી ભાગ 1 નો જે બીજું ચેપ્ટર છે દ્રાવણો, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. લગભગ મેં તમને જે આગળનું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું એના લાસ્ટ ચેપ્ટરની અંદર કીધું હતું કે કદાચ આપણે ઘન અવસ્થા છે એની શરૂઆત કરશું, પરંતુ આપણે એની શરૂઆત નહીં કરીએ. અને કયા ચેપ્ટરની શરૂઆત કરશું? તો કે ચેપ્ટર નંબર 2 દ્રાવણો. તો વળી અમુક કે એમ ન હાલે તો કે તમારે પહેલા નહોતું કેવું ને, અરે ભાઈ તું ક્યાં નહીં આગળ મારી મોર અભ્યાસ કરતો જાસ તો કદાચ તને પ્રોબ્લેમ થાય. એટલા માટે આપણે ત્યારે કીધું હતું, પરંતુ આપણે અત્યારે ચેપ્ટર નંબર 2 જે દ્રાવણો છે એના વિશે આપણે અભ્યાસ કરશું. અને બીજી વસ્તુ કે બધાની એવી ફરમાઈશ હતી મોસ્ટ ઓફની કે લેક્ચર નંબર 1 થી શરૂઆત કરે, અને મારી પણ એવી ઈચ્છા હતી કે આપણે નવું ચેપ્ટર છે એ લેક્ચર નંબર 1 થી શરૂઆત કરીએ. તો મિત્રો હવે આપણે પહેલા લેક્ચરની અંદર આપણે શરૂઆત કરશું ચેપ્ટર નંબર 2 દ્રાવણનું નવું ચેપ્ટર. તો આ ચેપ્ટરનું નામ મિત્રો શું છે, થોડીક એના વિશે આપણે ચર્ચા કરીએ કે દ્રાવણ એટલે શું? તો કે દ્રાવણ બનશે કઈ રીતે? તો આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે ખાંડ અને મીઠું આ બેને મિક્સ કરી દો તો શું બની જાય? એક દ્રાવણ બની જાય. અથવા તો બીજું કોઈ એક એક્ઝામ્પલ લે કે ધારો કે શું કહેવાય કે પાણી અને કેરોસીન આ બંનેને મિક્સ કરી દો તો એક દ્રાવણ બની જાય. તો આ રીતે આપણે આ પ્રકારના જે દ્રાવણો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો આ ચેપ્ટરની અંદર પહેલો જ આપણે ક્વેશ્ચન છે શું છે? તો કે દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ એટલે શું? કોને કહેવાય દ્રાવક, કોને કહેવાય દ્રાવ્ય અને કોને કહેવાય દ્રાવણ? તો મિત્રો દ્રાવણની આપણે વ્યાખ્યા જોઈએ પહેલા. તો દ્રાવણ કોને કહેવાય? તો કે દ્રાવણ બરાબર દ્રાવક પ્લસ દ્રાવ્ય. દ્રાવણ બરાબર દ્રાવક પ્લસ દ્રાવ્ય. તો એ કે દ્રાવક અને દ્રાવ્ય એટલે શું? અરે જરી ઉભો તો રે ભાઈ, આગળ કહું તને કે કોને કહેવાય દ્રાવક અને કોને કહેવાય દ્રાવ્ય. તો મિત્રો આ દ્રાવણ એટલે શું થશે? તો કે દ્રાવક પ્લસ દ્રાવ્ય. એને શું કહેવાય? આ બંને ભેગા થાય એટલે શું બને? દ્રાવણ બને. શું બને? દ્રાવણ. તો હવે મિત્રો આપણે જોઈએ કે ભાઈ દ્રાવક કોને કહેવાય? દ્રાવક કોને કહેવાય? તો કે સમાંગ મિશ્રણ. વળી સમાંગ મિશ્રણ એટલે શું હોય? તો કે સમાંગ મિશ્રણ એટલે એવું મિશ્રણ કે જે સરળતાથી મિક્સ થઈ જતું હોય એવા મિશ્રણને આપણે સાદી ભાષામાં કહી શકીએ. કેવું? તો કે સમાંગ મિશ્રણ. તો આ સમાંગ મિશ્રણની અંદર જેનો જથ્થો વધારે એને શું કહેવાય? તો કે દ્રાવક કહેવાય. શું કહેવાય? દ્રાવક. અને દ્રાવ્ય એટલે આ સમાંગ મિશ્રણની અંદર જે ઓગળે એટલે ઉપરથી જે ઓગળે એને શું કહેવાય? દ્રાવક કહેવાય. અને બીજું આપણી ભાષામાં કહી શકીએ કે જેનો જથ્થો ઓછો હોય એને શું કહેવાય? એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. શું કહેવાય? દ્રાવ્ય. કે આમાં બહુ જમાવટ આવી નહીં, હર કોઈ કે કઈ કયો મને તો એ હવારમાં ખબર પડે, નકર કે બહુ જમાવટ નથી આવતી આમાં કઈ કે. તો મિત્રો આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે મારી પાસે અત્યારે 100 ml દ્રાવણ છે. શું છે? 100 ml દ્રાવણ છે. કેનું દ્રાવણ છે? તો કે આ મારી પાસે અત્યારે જે દ્રાવણ છે એ પાણી પ્લસ કેરોસીનનું છે. કેરોસીનનું મારી પાસે દ્રાવણ છે. આની અંદર મારી પાસે દ્રાવણ છે. તો આ મિત્રો મેં દ્રાવણ બનાવ્યું ને, તો પહેલા મેં ધારો કે આ પોણી તપેલી શેની ભરી લીધી? પાણીની ભરી લીધી. શેની ભરી લીધી? પાણી. પછી એની અંદર શું નાખ્યું? કેરોસીન નાખ્યું. શું નાખ્યું? કેરોસીન. પછી એક દ્રાવણ બની.
દ્રાવણ બની ગયું. તો દ્રાવણ છે એની અંદર શું છે? તો દ્રાવણ બરાબર શું થાય? તો કે દ્રાવક પ્લસ દ્રાવ્ય. આપણે દ્રાવકની વ્યાખ્યા શું છે? તો કે જેનો જથ્થો વધારે, જેનો જથ્થો વધારે એને શું કહેવાય? એને શું કહેવાય? દ્રાવક. તો અહીંયા દ્રાવક કોણ થાય? પાણી. એનો મતલબ શું થાય મિત્રો? તો કે કોઈ પણ વસ્તુ આપણે કોઈ પણ નું દ્રાવણ બનાવવું તો આપણે કોઈ પણ જે પ્રવાહી છે, કોઈ વાયુ છે, કોઈ ઘન છે, એની અંદર ઉપરથી કોઈ પણ આપણે જે પ્રવાહી નાખીએ, વાયુ નાખીએ કે ઘન નાખીએ એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. અને આપણે જે વસ્તુ પેલા હતી એને શું કહેવાય? દ્રાવક કહેવાય. તો કે આ જે અમે દ્રાવણ બનાવ્યું એની અંદર દ્રાવક કોણ છે? તો કે પાણી. કોણ છે? પાણી. કે જેનો જથ્થો વધારે હોય એની અંદર મેં શું નાખ્યું? કેરોસીન નાખ્યું. તો આ દ્રાવક કોણ છે? પાણી. પાણીની અંદર શું દ્રાવ્ય કર્યું? દ્રાવ્ય મીન્સ કે એની અંદર ઓગાળ્યું. દ્રાવકની અંદર ઓગાળ્યું. તો દ્રાવ્ય શું છે? કેરોસીન. કેરોસીનને મેં એની અંદર ઓગાળ્યું. તો આપણું દ્રાવ્ય કોણ છે? કેરોસીન. અને દ્રાવક કોણ છે? પાણી. આ બંને ભેગા થાય એટલે શું બને? દ્રાવણ બને. શું બને? દ્રાવણ. તો મિત્રો આ ત્રણેય વસ્તુ છે. જો કે લખાણ સંબંધિત પ્રશ્નોમાં ક્યાંય પૂછાય નહીં કે ભાઈ સમજાવો દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ એટલે શું. આવું ક્યારેય પૂછાય નહીં. આ માત્ર ને માત્ર શા માટેનું છે? માહિતી માટે. તો એ કે માહિતી ન મારે શું કરવી ખોટે ખોટે? અરે મારા વાલા, આ જે માહિતી છે એ બધી જ આપણે આગળ આનો ઉપયોગ કરવાનો થાય. તમને ખબર તો હોવી જોઈએ ને કે કોઈ પણ દ્રાવણ છે તમારી પાસે તો એની અંદર દ્રાવ્ય કોણ છે, દ્રાવક કોણ છે. તો આ મિત્રો વાત થઈ દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ વિશેનો આપણે અભ્યાસ કર્યો. હવે મિત્રો આપણે જે આ ચેપ્ટર છે એની અંદર 3 પ્રકારના દ્રાવણો વિશે અભ્યાસ કરવાનો છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના. કેવા? તો કે વાયુમય દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને ઘન દ્રાવણનો આપણે અભ્યાસ કરવાનો છે. કે શું કામ? તો કે આપણે જે અવસ્થા છે એ 3 પ્રકારની અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો આ ત્રણેયના નહીં કે 5 પ્રકારની છે. કે પ્લાઝ્મા ને બોઝ, આઇન્સ્ટાઇન, કન્ડેન્સેટ ક્યાંય ગયા જે આપણે 11માં શીખી ગયા. તો એ મિત્રો ઊંચા તાપમાને અને નીચા તાપમાને શક્ય છે. એટલા માટે આપણે એના દ્રાવણો વિશે આપણે અભ્યાસ કરવાનો છે નહીં. તો આપણે અહીંયા 3 દ્રાવણો વિશે અભ્યાસ કરવાનો છે. તો કે વાયુમય દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને ઘન દ્રાવણ. તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ મિત્રો. તો એક કોષ્ટક દ્વારા જે તમારે ટેક્સ્ટ બુક ની અંદર અથવા તો કોઈ પણ રેફરન્સ બુક ની અંદર મસ્ત રીતે એક કોષ્ટક આપી દીધેલું છે. આપણે એ કોષ્ટકનો થોડોક એવો અભ્યાસ કરીએ કે કઈ રીતના વાયુમય દ્રાવણ બને, કઈ રીતના પ્રવાહીમય દ્રાવણ બને અને કઈ રીતના ઘનમય દ્રાવણ બને. તો આ મિત્રો હું લઈ લઉં દ્રાવણનો પ્રકાર. દ્રાવણનો પ્રકાર અહીંયા હું લઈ લઉં દ્રાવક, અહીંયા લઈ લઉં દ્રાવ્ય અને એક એનું એક્ઝામ્પલ. આટલી વસ્તુ આપણે જોતા જઈએ. તો પહેલા દ્રાવણનો ધારો કે હું વાયુમય દ્રાવણનો અભ્યાસ કરું. વાયુમય દ્રાવણ. આ વાયુમય દ્રાવણની અંદરથી મિત્રો આપણે ખબર પડી જાય કે એની અંદર દ્રાવક કોણ હશે અને દ્રાવ્ય કોણ હશે. તો મિત્રો આ વાયુમય દ્રાવણ છે તો એની અંદર વાયુમય ક્યારે કહેવાતું હોય તો કે એમાં વાયુનો જથ્થો વધારે હોય ત્યારે. તો આપણે દ્રાવક કોને લેવાના છે? વાયુને લેવાના છે. કોને લેવાના છે? વાયુ. આ વાયુ છે એની આપણે દરેક દ્રાવ્ય, એની અંદર દરેક દ્રાવ્ય ઓગાળવાના છે. તો વાયુ જે દ્રાવક છે એની અંદર પહેલા હું શું ઓગાળી? વાયુ દ્રાવ્ય ઓગાળી, ત્યારબાદ પ્રવાહી ઓગાળી અને ત્યારબાદ ઘન ઓગાળી. તો આનું એક્ઝામ્પલ કયું કે જેમાં દ્રાવક વાયુ હોય અને દ્રાવ્ય કોણ હોય? દ્રાવ્ય કોણ હોય? વાયુ હોય. તો કે નાઇટ્રોજન N2 નું N2 માં દ્રાવ્ય, N2 માં દ્રાવ્ય O2. આ કેવા પ્રકારનું દ્રાવણ થાય મિત્રો? તો કે વાયુમય દ્રાવણ થાય. કેવા પ્રકારનું દ્રાવણ થાય? વાયુમય. શું કામ? તો કે એમાં દ્રાવક કોણ છે? વાયુ. કોણ છે? વાયુ. ત્યારબાદ હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે દ્રાવક વાયુ અને દ્રાવ્ય પ્રવાહી. તો આનું એક્ઝામ્પલ છે મિત્રો નાઇટ્રોજનમાં દ્રાવ્ય ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ. રેડી? તો આ કેવા પ્રકારનું છે? આ પણ વાયુમય દ્રાવણ છે. ત્યારબાદ આપણે વાયુ અને ઘન નું કરીએ તો કે નાઇટ્રોજનમાં દ્રાવ્ય કપૂર.
કપૂર છે, કપૂરની ગોળી, અને હું નાઇટ્રોજન વાયુની અંદર નાઇટ્રોજન વાયુ છે એની અંદર શું નાખી દઉં? કપૂર. તો આ આપમેળે ઓગળી જશે અને શું બની જશે? વાયુમય દ્રાવણ બની જશે. શું બની જાય? વાયુમય દ્રાવણ. હવે આપણે પ્રવાહી દ્રાવણની વાત કરીએ તો આની અંદર દ્રાવક કોણ હશે? પ્રવાહી. કોણ હશે? પ્રવાહી. અને દ્રાવ્ય પહેલા લઈ લો, ધારો કે હું વાયુ, દ્રાવ્ય પેલા વાયુ લઈ લો. તો આનું એક્ઝામ્પલ શું છે? તો કે પ્રવાહી છે તો હું પાણીને જ લઈ લઉં ભાઈ દ્રાવકમાં. પાણીમાં દ્રાવ્ય O2. તો આ કેવા પ્રકારનું દ્રાવણ થશે? તો કે પ્રવાહી દ્રાવણ થશે. હવે ત્યારબાદ પ્રવાહીની અંદર પ્રવાહી, તો કે પાણીમાં દ્રાવ્ય હાઇડ્રોજન લિક્વિડ. રેડી? તો આ દ્રાવણ કેવું થશે? પ્રવાહી દ્રાવણ થશે. ત્યારબાદ પ્રવાહી દ્રાવકમાં ઘન, તો પાણીમાં મીઠું. સામાન્ય આપણે ઉદાહરણની અભ્યાસ કરીએ. ત્યારબાદ હવે ઘન દ્રાવણોની વાત કરીએ તો અહીંયા ઘન અને ઘન, અહીંયા વાયુ, પ્રવાહી અને ઘન. તો ઘન જે દ્રાવક છે અને દ્રાવ્ય વાયુ, તો એનું એક્ઝામ્પલ કયું? તો કે પેલિડિયમમાં હાઇડ્રોજન વાયુ. પેલિડિયમમાં હાઇડ્રોજન વાયુ. તો આ કેવા પ્રકારનું છે? ઘન દ્રાવણ છે. તો કે પેલિડિયમ છે ઘન છે અને આ શું છે? હાઇડ્રોજન વાયુ દ્રાવ્ય છે. ત્યારબાદ હવે આપણે ઘન અને પ્રવાહીનું બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે NaHG. આ સોડિયમ ઘન છે અને Hg શું છે? પ્રવાહી છે. તો આ બંનેને ભેગા કરશો એટલે શું બનશે? સોડિયમ સરસ બનશે. શું બનશે? સોડિયમ સરસ. જે કેવા પ્રકારનું દ્રાવણ છે? ઘન દ્રાવણ છે. કેવા પ્રકારનું છે? ઘન દ્રાવણ. ત્યારબાદ બીજું આપણે ઘનનું કરીએ તો ગોલ્ડમાં કોપર. ગોલ્ડમાં દ્રાવ્ય કોપર, કે ગોલ્ડની અંદર એટલે કે સોનાની અંદર હું કોપર ઓગાળી દઉં તો આ કેવા પ્રકારનું દ્રાવણ બનશે? ઘન દ્રાવણ બનશે. કેવા પ્રકારનું દ્રાવણ બનશે? ઘન દ્રાવણ. તો આપણે અત્યારે આ ત્રણ દ્રાવણો વિશે અભ્યાસ કર્યો: વાયુમય દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને ઘન દ્રાવણ. જો વાયુમય દ્રાવણ હોય તો એની અંદર દ્રાવક કોણ હશે? વાયુ. ત્યારે પ્રવાહી દ્રાવણ હોય, પ્રવાહીમય દ્રાવણ હોય તો એની અંદર દ્રાવક કોણ હશે? પ્રવાહી. અને ઘન દ્રાવણ હોય તો એની અંદર દ્રાવક કોણ હશે? ઘન. તો આ મિત્રો વાત થઈ જે આપણો પ્રસ્તાવનાનો જે પહેલો ક્વેશ્ચન છે કે દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ એટલે શું, તેના એક્ઝામ્પલ, ત્રણેય પ્રકારના જે દ્રાવણો છે એના એક્ઝામ્પલ આપી અને સમજાવો. તો આ મિત્રો પહેલો પ્રશ્ન વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ મિત્રો બીજો આપણો ક્વેશ્ચન આવે છે, એટલે કે મારો અને તમારો ક્વેશ્ચન આવે છે કે સમજાવો સાંદ્રતા, કે દ્રાવણની સાંદ્રતા એટલે શું અને તેની વિવિધ રીતો સમજાવો, કે કઈ કઈ રીતથી આપણે દ્રાવણની સાંદ્રતા છે માપી શકીએ, આપણે એનો અભ્યાસ કરી શકીએ, એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે વ્યાખ્યા જોઈએ તો કે દ્રાવણની સાંદ્રતા. સાંદ્રતા કોને કહેવાય? આપણે અત્યાર લગી જોતા કે ભાઈ એની સાંદ્રતા એટલી રાખવાની, એની સાંદ્રતા આ રાખવાની. તો આ સાંદ્રતા કહેવાય કોને? તો કે એકમ કદમાં, કોઈ પણ એકમ કદમાં દ્રાવણમાં અથવા તો એકમ વજનના દ્રાવકમાં, આ બે શબ્દ એક જ છે, કે એકમ કદમાં કોઈ પણ એક કદની અંદર, દ્રાવણની અંદર, અથવા તો આ દ્રાવણનો જે એકમ વજન દ્રાવણની અંદર અથવા તો કોઈ પણ દ્રાવકની અંદર જે ઓગળેલો દ્રાવ્યનો જે જથ્થો છે તેને શું કહેવાય? દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એની સાંદ્રતા. જો શું કહેવા માંગે, કોઈ પણ એકમ કદમાં, કોઈ પણ કદની અંદર, દ્રાવણની અંદર, અથવા તો જે આપણા દ્રાવણનો જે એકમ કદનો, એકમ વજનનો જે આપણો દ્રાવક છે, આ દ્રાવકની અંદર આપણે જે ઓગાળેલો જે દ્રાવ્ય છે એનો જે જથ્થો છે એને શું કહેવાય? દ્રાવણની
सांद्रता કહેવામાં આવે છે। જેમ કે એક્ઝામ્પલ તરીકે મિત્રો ધારો કે 1 લિટર, એનો મતલબ શું થાય કે 1000 મિલીલીટર, 1000 મિલીલીટર દ્રાવણ છે, એની અંદર ધારો કે હું તમને એમ કહી દઉં કે દ્રાવ્ય ધારો કે 50 ગ્રામ NaCl ઉમેરેલો છે, 50 ગ્રામ NaCl ઉમેરેલો છે, તો આની દ્રાવ્યતા કેટલી થાય? આની દ્રાવ્યતા કેટલી થાય? આપણે વ્યાખ્યા પ્રમાણે જો એકમ કદ એટલે કેટલું કદ? ધારો કે 1000 મિલીલીટર જે દ્રાવણ છે એની અંદર એકમ વજનના દ્રાવકમાં એટલે 50 ગ્રામ આ છે, તો એની અંદર જે દ્રાવ્ય થયો 50 ગ્રામ જે NaCl દ્રાવ્ય થયું એને શું કહેવાય? દ્રાવણની સાંદ્રતા કહેવાય। તો તમને એમ પૂછે કે આની અંદર મીઠાની સાંદ્રતા કેટલી છે? મીઠાની સાંદ્રતા કેટલી છે? તો કે 50 ગ્રામ। કેટલી છે? 50 ગ્રામ સાંદ્રતા, એટલે કે 50 ગ્રામ એની અંદર શું છે? મીઠું છે। 1000 ml દ્રાવણની અંદર 50 ગ્રામ શું છે? મીઠું છે। અથવા તો તમને એમ કે 1 કિલોગ્રામ કોઈ પણ દ્રાવણ છે, 1 કિલોગ્રામ કોઈ પણ દ્રાવણ છે એની અંદર તમને શું કે 50 ગ્રામ NaCl ઉમેરેલો છે, તો એની સાંદ્રતા કેટલી થાય? તો કે 50 ગ્રામ જેટલી સાંદ્રતા ધરાવે છે। કોણ? તો કે NaCl। આ NaCl જે એની સાંદ્રતા વિશેની વ્યાખ્યા છે, યાદ રાખજો મિત્રો કે એકમ કદમાં દ્રાવણમાં અથવા તો એકમ વજનમાં જે દ્રાવકમાં ઓગળેલો જે દ્રાવ્યનો જથ્થો છે એને શું કહેવાય? દ્રાવણની મોલારિટી શું કહેવાય? એને દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે છે। તો આ જે દ્રાવણની સાંદ્રતા છે એને કઈ અલગ અલગ વિવિધ રીતે માપી શકાય? કઈ રીતે માપી શકાય? તો કે એને સપ્રમાણતા, ફાર્મોલિટી, મોલાલિટી, પછી મોલાંશ, વજનાંશ એટલે કે વેટ બાય વોલ્યુમ અને વોલ્યુમ બાય વોલ્યુમ, અને ppm દ્વારા વગેરે આવી રીતોથી આપણે શું માપી શકીએ? દ્રાવણની સાંદ્રતા માપી શકીએ। શું માપી શકીએ? દ્રાવણની સાંદ્રતા। તો હવે મિત્રો આપણે આ વાત થઈ એની સાંદ્રતા વિશેની। હવે મિત્રો આપણે વાત કરીએ વેટ બાય વેટ। એટલે આનો મતલબ શું થાય? તો કે મારે સાંદ્રતા માપવી છે, તો આનો મતલબ શું થાય? તો કે વેટ બાય વેટ, આનો મતલબ શું થાય? તો કે કદથી માપવાનું છે, એની ટકાવારી માપવાની છે, કદથી ટકાવારી માપવાની છે, કદથી ટકાવારી। તો કે કોઈ પણ જે દ્રાવણ છે એની અંદર આપણે એના કદથી જો ટકાવારી માપવાની હોય તો એને શું કહેવાય? વેટ બાય વોલ્યુમ બાય વોલ્યુમ, એટલે કે કદ બાય કદ। V છે એ કદ સંજ્ઞા દર્શાવે છે, તો એની કદથી ટકાવારી માપવાની છે। તો આ કઈ રીતે માપી શકાય? તો આ વોલ્યુમ બાય વોલ્યુમ નો મતલબ શું થાય મિત્રો? તો કે 100 ml દ્રાવકમાં થયેલો દ્રાવ્યનો જથ્થો, શેમાં? કદ। તો આ પ્રકારે આપણે જોઈ શકીએ મિત્રો કે ધારો કે તમને હું એક એક્ઝામ્પલ આપી દઉં તો કે 10% વોલ્યુમ બાય વોલ્યુમ છે, 10% વોલ્યુમ બાય વોલ્યુમ છે, તો આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય? તો કે 100 ml દ્રાવકમાં તમને એમ કે 10% વોલ્યુમ બાય વોલ્યુમ, ધારો કે શું છે? ઇથેનોલ છે। શું છે? ઇથેનોલની સાંદ્રતા કદ ટકાવારી પ્રમાણે કેટલી છે? 10%। તો આનો મતલબ શું થાય? તો કે 100 ml દ્રાવકમાં 10 ml શું ઉમેરેલું છે? ઇથેનોલ દ્રાવ્ય કરેલું છે। શું દ્રાવ્ય કરેલું છે? ઇથેનોલ। કોનો મતલબ એમ થાય? તો કે 10% વેટ બાય વોલ્યુમ બાય વોલ્યુમ ઇથેનોલ। તો 10% કદથી ટકાવારી ઇથેનોલ છે, તો આનો મતલબ શું થાય મિત્રો? તો કે 100 ml દ્રાવકમાં 10 ml શું ઉમેરેલું છે? ઇથેનોલ ઉમેરેલું છે। શું ઉમેરેલું છે? ઇથેનોલ। તો એનો મતલબ શું થાય મિત્રો? આનો મતલબ શું થાય? તો કે એક દ્રાવણ છે 100 ml નું, એની અંદર 10 ml શું છે? ઇથેનોલ। શું છે? ઇથેનોલ। તો 90 ml શું હશે? પાણી। શું હશે? પાણી। શું કામ? તો આપણે એને દ્રાવ્ય કર્યો। તો આ વાત થઈ મિત્રો કદથી ટકાવારી।
રેડી? અને આના માટેનું મિત્રો એક સૂત્ર છે કે ટકાવારી વેટ બાય વેટ વોલ્યુમ બાય વોલ્યુમની ટકાવારી શોધવા માટેનું એક સૂત્ર છે. શું છે? તો કે દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. રેડી? આ પ્રકારનું એની ગણતરી કરવા માટેનું સૂત્ર છે. તો આ વાત થઈ મિત્રો વોલ્યુમ બાય વોલ્યુમ વિશેની, એટલે કે કદથી ટકાવારી વિશેનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ જે એના પછીના મિત્રો જે સાંદ્રતા માપવા માટેની જે રીત છે એના વિશેની આપણે અભ્યાસ કરીએ. તો એના પછીની કઈ છે? તો કે વેટ બાય વોલ્યુમ, એટલે કે દળ કદથી ટકાવારી. શેનાથી? દળ કદથી ટકાવારી. તો આનો મતલબ શું થાય મિત્રો? તો કે 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલો પદાર્થ શેમાં? ગ્રામમાં. દ્રાવ્ય થયેલો પદાર્થ શેમાં? ગ્રામમાં. તો આને શું કહેવાય મિત્રો? દળ કદથી ટકાવારી કહેવાય. તો એને શું કઈ રીતે સમજાવી શકાય? તો કે 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલો પદાર્થ શેમાં? તો ગ્રામ. આગળ આપણે જે જોયું હતું મિત્રો વોલ્યુમ બાય વોલ્યુમ, તેનો મતલબ શું થતો હતો? તો કે 100 ml દ્રાવણની અંદર જે દ્રાવ્ય થયેલો જે પદાર્થ છે એનું કદ શેમાં? તો કે મિલીલીટરમાં. રેડી? તો એ જ રીતે આપણે અહીંયા વેટ બાય વોલ્યુમ નું જોઈએ તો કે દળ કદથી ટકાવારી જોઈએ તો એને કઈ રીતે સમજાવી શકાય? તો કે 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલો જે પદાર્થ છે એનું વજન શેમાં? એનો જથ્થો શેમાં? તો કે ગ્રામમાં. એક એક્ઝામ્પલ દઉં મિત્રો તમને, તો કે 10% વોલ્યુમ બાય વેટ. તો આનો મતલબ શું થાય? તો કે 100 ml દ્રાવણમાં, એટલે કે 100 ml દ્રાવણ છે એની અંદર 10 ગ્રામ કોઈ પણ પદાર્થ ઓગળેલો છે. એનો મતલબ શું થાય? તો કે 10 ગ્રામ દ્રાવ્ય થયેલો છે. કેટલા ગ્રામ? 10 ગ્રામ. શું કરવા? તો કે એની વ્યાખ્યા શું કે મિત્રો? તો કે 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલો જે પદાર્થ છે શેમાં લેવાનો? ગ્રામ. આનો મતલબ શું થાય? તો કે 100 ml નું એક દ્રાવણ છે એની અંદર 10 ગ્રામ શું ઉમેરેલું છે? કોઈ એક દ્રાવ્ય પદાર્થ કેટલો ઉમેરેલો છે? 10 ગ્રામ ઉમેરેલો છે. અને એના માટેનું મિત્રો સૂત્ર છે કે વેટ બાય વોલ્યુમ બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું વજન, કે એની અંદર જે દ્રાવ્ય જે પદાર્થ ઓગાળ્યો છે એનું વજન શેમાં? ગ્રામમાં, છેદમાં દ્રાવણનું કદ શેમાં? મિલીલીટરમાં. અહીંયા જો લીટરમાં લ્યો તો આ 100 કાઢવાના થાય, પરંતુ લગભગ ક્યાંય લીટરમાં લેવાનું થશે નહીં. શેમાં લેવાનું થશે? મિલીલીટરમાં. શું કરવાનું? તો આપણે વ્યાખ્યામાં આપ્યું છે કે આ વોલ્યુમ બાય વેટ નો મતલબ શું થાય? તો કે 100 ml દ્રાવણની અંદર દ્રાવ્ય કરવાનું છે. તો આ વાત થઈ મિત્રો દળ કદથી ટકાવારી, એટલે કે વેટ બાય વોલ્યુમ ની ટકાવારી વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ એના પછી મિત્રો બીજું છે વેટ બાય વેટ, એટલે કે દળથી ટકાવારી. તો આનો મતલબ શું થાય મિત્રો? તો કે 100 ગ્રામ દ્રાવણની અંદર 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલો પદાર્થ શેમાં? ગ્રામમાં. તો આ પણ એ જ કહેવા માંગે, અહીંયા માત્ર 100 ml ની જગ્યાએ શું છે? 100 ગ્રામ. એનો મતલબ શું થાય? તો કે 100 ગ્રામ કોઈ પણ એક દ્રાવણ છે એની અંદર જે દ્રાવ્ય કરેલો જે જથ્થો છે એનો જે ગ્રામમાં વજન તમને આપેલું હોય તો આપણે એના શું માપી શકીએ? દળથી ટકાવારી માપી શકીએ. દળથી એની ટકાવારીની સાંદ્રતા માપી શકીએ. કઈ રીતે? તો આનું પણ એક એક્ઝામ્પલ લઈએ તો કે 10% વેટ બાય વેટ. ધારો કે કોઈ પણ એક હું લઈ લઉં કે ગ્લુકોઝ છે એની કદથી એના જે જથ્થાથી સાંદ્રતા કેટલી છે? તો કે 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ ગ્લુકોઝ ઓગળેલો છે. 10 ગ્રામ શું ઓગળેલો છે?
ગ્લુકોઝ ઓગળેલો છે. તો આ 100 ગ્રામની અંદર 10 ગ્રામ શું છે? ગ્લુકોઝ છે. તો 90 ગ્રામ શું હશે? પાણી હશે. શું હશે? પાણી. તો આના માટેનું સૂત્ર શું છે મિત્રો? તો કે 100 ગુણ્યા દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન શેમાં લેવાનું? એ પણ ગ્રામમાં લેવાનું. તો આ શેના માટેનું સૂત્ર છે? તો કે વેટ બાય વેટ એટલે કે દળથી ટકાવારી શોધવા માટેનું સૂત્ર છે. અને બીજી વસ્તુ મિત્રો કે દરેક અત્યાર લગીના જે આપણે સૂત્રનો ઉપયોગ કરતા ગયા, જે સૂત્ર છે એનો અભ્યાસ કરતા ગયા, દરેક સૂત્ર તમારે યાદ રાખવાના છે. એક સૂત્ર ફરજિયાત તમારે યાદ રાખવાના છે. રેડી? તો આ મિત્રો વાત થઈ દળ કદથી ટકાવારી અને દળથી ટકાવારી. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ મિત્રો. હવે આના પછીના એટલે કે લેક્ચર નંબર 2 ની અંદર આપણે આગળ અભ્યાસ કરતા જશું. એટલે કે પાર્ટ્સ પર મિલિયન નો અને મોલસ છે, મોલારિટી છે, મોલાલિટી છે, એનો આપણે અભ્યાસ કરતા જશું. તો ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.